અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો। ગરીબનગર ખાતે કાર ચાલકનો આતંક સામે આવ્યો। કાર ચાલક મયંક પટેલે 5 થી 6 લોકોને ટક્કર મારી છે। રિક્ષા ચાલક અને 3 એક્ટિવા ચાલકને ટક્કર મારી તો અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવતીનું મોત થયું છે। અકસ્માતમાં ઈજાગ્રસ્ત 6 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા તો કાર ચાલક મયંક પટેલે આંચકી આવતા અકસ્માત થયો હતો। અજીત મિલ બ્રિજ પાસે ઉતરતી વખતે આ અકસ્માતની ઘટના બની તો કારમાં મયંક પટેલ સાથે પત્ની અને દીકરો પણ સવાર હતા। કાર ચાલક મયંક પટેલને આંચકી આવતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો કારમાં ડ્રાઈવર પત્ની ડિમ્પલ અને પુત્ર પુત્રી હતા સવાર। રાત્રે 9:40 આસપાસ આ અકસ્માત થયો છે। અજીત મિલ થી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતા ફિટ્સ આવી જતા પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે। અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે। તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી આપી। તો આપણી સાથે સંવાદદાતા મિહિર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મિહિર, અમદાવાદના ગરીબનગરમાં અકસ્માતની ઘટના, શું વધુ અપડેટ? બિલકુલ રોનક, જે પ્રમાણે ગત રોજ રાત્રિના સમયે એટલે આજુબાજુ 9:40 આજુબાજુ આખી ઘટના છે તો ઘટી હતી, જે કાર હતી સફેદ કલરની હેરિયર કાર। અજીતની ચાર રસ્તાથી ગરીબનગર ચાર રસ્તા તરફ જે બ્રિજ બનાવેલો છે, આ બ્રિજ ઉપરથી ગાડી છે આવતી હતી। તે જ સમયે કહેવામાં એવું આવી રહ્યું છે પોલીસ દ્વારા કે તેને ડ્રાઈવરને હિંચકી આવી હશે કે પછી ખેંચ આવી હશે કે અટેક આવ્યો હશે। આવી રીતના અલગ અલગ જે બાબતો હતી તેની રાત્રે ચર્ચા કરવામાં આવી અને તેને લઈને બાઇટ છે તે પણ આપવામાં આવી હતી। આવું થઈ શક્યું હશે ને તેના જ કારણે ત્યાં દ્વારા કાબુ ગુમાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ સૌને ખબર છે કે દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા છે કે નહીં તો 5 લોકો ઈજાગ્રસ્ત છે અને એક વ્યક્તિ છે, એક સગીરા કહી શકીએ, કારણ કે 16 થી 18 વર્ષની ઉંમરની વચ્ચે આ સગીરાની ઉંમર હતી, તેનું મૃત્યુ છે તે નીપજ્યું છે। મહત્વનું છે કે આ જે સગીરા હતી તે પોતે ટ્યુશનમાંથી આવતી હતી ને તેની પાસે બેગ હતું અને એક્ટિવા પર તે પોતે એક્ટિવા ચલાવીને આવતી હતી। તે સમયે જ્યારે ઘટના બની ત્યારે સાથે જ અત્યારે જે પ્રમાણે માહિતી સામે આવી છે કે ડ્રાઈવર છે તેની સાથે તેની પત્ની, તેનો પુત્ર અને પુત્રી, એટલે ટોટલ તે લોકો 4 જણા પોતે કારની અંદર હાજર હતા। એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇકને તેના દ્વારા ટક્કર મારવામાં આવી છે। મતલબ છે કે બાકીના 5 જણા છે તે ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા અને તેને જ લઈને જે ડર હતો કે કોઈ બી બીજા કોઈ અન્ય વ્યક્તિ છે તેનું મોત ના નીપજે, તેને લઈને આજે યોગ્ય સમય રાખીને પીઆઈ ટ્રાફિક જે છે HV ધંધુકિયા H ડિવિઝનના જે પીઆઈ છે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવશે અને સમગ્ર માહિતી છે તે સામે મૂકવામાં આવશે। જી બિલકુલ મિહિર, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।